ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ 7.1 શરૂ કરીએ। પહેલું જ ક્વેશ્ચન છે તમારો કે આ બંને બિંદુ છે એની વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે। શું શોધવાનું છે? અંતર। ચલો આ બિંદુ છે A 2,3, આ બિંદુ છે B 4,1। ઓકે, આ બંને વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે। શું શોધવાનું છે? અંતર શોધવાનું છે। ઓકે, ચલો તો AB વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર આપણી પાસે મસ્ત છે। શું છે? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો આ સૂત્ર છે અંતર સૂત્ર। આને કહેવાય x1, આને કહેવાય y1, આને કહેવાય x2 અને આને કહેવાય y2। આ દરેક જે કિંમત છે આની અંદર મૂકીએ છીએ। x1 શું છે તો કે ભાઈ 2 છે, મૂકી દો 2 માઈનસ। x2 શું છે? x2 4 છે, વર્ગ આમ નામ વત્તા આમ નામ y1 શું છે તો કે y1 3 છે, y2 શું છે તો કે y2 છે 1 એનો વર્ગ। ભાઈ આપણને બધાને ખબર પડે કે 2 - 4 એટલે 2 માંથી 4 જાય તો ઓછા 2 વધે, વધતે ઓછે ઓછા 4 માંથી 2 જાય તો 2 મોટી સંખ્યાની નિશાની એટલે ઓછા 2 એનો વર્ગ। 3 માંથી 1 જાય તો 2 અને એનો ઓછા 2 નો વર્ગ। હવે વર્ગ ક્યારેય માઇનસમાં ન હોય, -2 નો વર્ગ એટલે તમને કહી દઉં -2 ગુણ્યા -2 ઓછે ઓછે શું થઈ જાય? વત્તા થઈ જાય, 2 દુ શું થઈ જાય? 4 થઈ જાય। એટલે વર્ગ ક્યારેય માઇનસમાં હશે નહીં, વર્ગ ક્યારેય માઇનસમાં નહીં હોય। તો 2 નો વર્ગ કેટલો થશે? 4 વત્તા આ 2 નો વર્ગ કેટલો થાય તો કે 4, 4 વત્તા 4 8 થશે। 8 ને હું 4 દુ લખી શકું। આ 4 નું વર્ગમૂળ આપણને ખબર છે, આ 4 નું વર્ગમૂળ 2 થાય એટલે આ 4 બહાર આવશે તો હું 2 લખી શકું અને આનું વર્ગમૂળ ન નીકળે તો આને આપણે વર્ગમૂળની અંદર જ રહેવા દઈશું એટલે કે વર્ગમૂળમાં 2। આ તમારો જવાબ થઈ ગયો। આ બંને બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે તો કે 2 વર્ગમૂળમાં 2 જેટલું છે। કેટલું છે કે 2 વર્ગમૂળમાં 2 જેટલું છે। ડન છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે, આનો જ બીજો દાખલો કે આ બંને વચ્ચેનું અંતર આપણને પૂછી લીધું છે। શું પૂછી લીધું છે? આ બંને વચ્ચેનું અંતર આપણને પૂછી લીધું છે। તો a આને કહી દે -5,7, આ છે આપણો b જે -1,3, આને કહેવાય x1, આને કહેવાય y1, આને કહેવાય x2, આને કહેવાય y2। અંતર સૂત્ર લગાડવાનું છે ભાઈ। અંતર સૂત્ર શું છે? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ। આપણી પાસે સૂત્ર છે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ। ઓકે, આની અંદર આપણે ખાલી મૂકવાની છે કિંમતો। x1 છે -5, x1 શું છે? -5। આ ઓછા સૂત્રના છે। x2 શું છે તો કે x2 છે -1, x2 શું છે? -1 વત્તા y1 શું છે તો કે y1 છે 7 ઓછા y2 શું છે તો કે y2 છે 3 અને એનો વર્ગ થઈ જશે। ઓકે, હવે જોજો આ -5 આમ નામ ઓછે ઓછે વત્તા થઈ જશે, ઓછે ઓછે શું થઈ જશે? વત્તા। 7 ઓછા 3 એટલે કેટલું થઈ જશે કે 4 થઈ જશે। ઓકે, હવે ચલો અહીંયા વધીએ કે -5 વત્તા 1 ઓછે વત્તે ઓછા, 5 માંથી 1 જાય તો 4 મોટી સંખ્યાની નિશાની 5 ની નિશાની ઓછા, -5 વત્તા 1 થશે -4। શું થશે? -4 વત્તા 4 નો વર્ગ। ચલો ઓછા નો વર્ગ કરીએ તો વર્ગ હંમેશા વત્તા જ હોય, એટલે વર્ગ છે એટલે ઓછાની ચિંતા કરવાની નથી, એને ભૂલી જવાનું કારણ કે એનો વર્ગ કરશું ને -4 ગુણ્યા -4 ઓછે ઓછે વત્તા ચોકે ચોકે 16, વર્ગ હંમેશા વત્તા થશે, ચોકે ચોકે 16। 4 નો વર્ગ કેટલો થાય? 16, 16 વત્તા 16 32, 32 ને તમે 16 દુ 32 લખી શકો તો કે હા, 16 બહાર આવશે શું થઈ જશે તો કે 4 થઈ જશે। 4 વર્ગમૂળમાં 2, 16 નું વર્ગમૂળ નીકળે છે કાઢ નાખ્યું, 2 નું ન નીકળે નહીં કાઢવાનું। જવાબ આવ્યો 4/2। ત્રીજો મોસ્ટ આઈએમપી, કેટલા સ્ટાર મારવા એટલા મારી દો। આને કયો x1, આને કયો y1, આને કયો x2, આને કયો y2। આપણે અંતર સૂત્ર લગાડવું છે તો મસ્ત સૂત્ર છે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ। એટલે સૂત્ર લખી નાખું
x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ વર્ગમૂળની અંદર બરોબર છે. ચાલો x1 આપણી પાસે શું છે? હાલો જો x1 શું છે? a છે, તો x1 ની જગ્યાએ a મૂકી દો. આ ઓછા નિશાનીના છે. x2 શું છે? તો કે ઓછા a છે. x2 શું છે? ઓછા a. ફરીવાર x1 a છે, આ ઓછા સૂત્રના છે ને x2 છે ઓછા. y1 આપણી પાસે b છે, આ ઓછા સૂત્રના છે. y2 આપણી પાસે ઓછા b છે. હલો ઓછે ઓછે વત્તા a વત્તા a 2a થઈ જશે. ઓછે ઓછે વત્તા b 2b થઈ જશે. 2 નો વર્ગ 4 a નો વર્ગ a વર્ગ. આ વર્ગ જે છે ઈ બંનેના ગણાય. 2 નો વર્ગ 4 a નો વર્ગ વત્તા આ વર્ગ પણ બંનેના ગણાય, તો 2 નો વર્ગ 4 અને b નો વર્ગ. આ બંનેમાંથી હું 4 કોમન કાઢું છું, તો અહીંયામાંથી આમાંથી હું 4 લઈ લઉં તો શું વધે? તો કે a નો વર્ગ વધે. આમાંથી હું 4 લઈ લઉં તો શું વધે? તો કે b નો વર્ગ વધે. અને જો આ 4 વર્ગમૂળની બહાર આવી જાય બગડો થઈ જાય, કારણ કે 4 નું વર્ગમૂળ શું થાય? 2 થાય. 4 નું વર્ગમૂળ શું થાય? 2 થશે. તો તમારો જવાબ આવ્યો 2 વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. તમારે શું કરવાનું છે કે તમારે આ વિડિયો મેક્સિમમ શેર કરી દેવાનો, બધા સુધી પહોંચે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ બીજા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.